બોલ શ્રી गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय, सुरभि मात की जय। ગોવર્ધન આજનો આપણી પ્રશ્નાવલીનો એક બહુ સુંદર પ્રશ્ન છે, જે લૌકિક પ્રશ્ન છે। આજે બધા આપણે સંસારી જીવન, ગ્રહસ્થ જીવન જીવતા હોય તેમના દરમિયાનનો પ્રશ્ન છે કે આજે આપણે જ્યારે પણ કોઈ દંપતીને જોઈએ છીએ, નવયુવક જે નવ દંપતી હોય, જેમના નવા નવા વિવાહ થયા હોય, આપણે એમને જોઈએ તો એમને જોઈને આપણા મનમાં વિચાર આવે કે આજની જે વરકન્યા છે, આજની પ્રજા જે છે, તે એકબીજાને, એ પતિ પત્ની એકબીજાને એ પ્રકારે સમજી શકતા નથી જે પ્રકારે આજથી 20, 25, 50 વર્ષ પહેલા આપણા દાદા પરદાદા એ બધા એકબીજાને સમજતા હતા। એ બધામાં એકબીજા પ્રત્યે એવી સમજણ અને એવી લાગણી, એવો પ્રેમ ભાવ, જબકે એ લોકો તો પહેલેથી એકબીજાને જાણતા પણ ન હતા, એકબીજાને કદાચિત જોયા પણ ન હતા, તો પણ એટલો પ્રેમ ભાવ, એટલી સમજણ, એટલી અન્ડરસ્ટેન્ડિંગ એકબીજા વચ્ચે હોય છે। આજે તો મહિનાઓ સુધી, વર્ષો સુધી લોકો એકબીજાને જાણીને, પરખીને કે ના આ જ મારો જીવન સાથી છે, કે આની જ સાથે હું જીવન વિતાવી શકું છું, 100% કન્ફર્મ કરી લે છે, ત્યારબાદ વિવાહ થાય છે। તો પણ આજના વિવાહ કેમ તૂટી રહ્યા છે, કે આજના આ વિવાહ સંબંધમાં, આજના જે લગ્ન જીવન છે, આજના લોકોના વધુમાં વધુ 20, 25, 50 વર્ષથી બહુ વધારે વધી ગયું છે, કે આજના સમયમાં છૂટાછેડાઓ કેમ વધી રહ્યા છે। અને ખરેખર આપણા સમાજ માટે, દરેક જ્ઞાતિના સમાજ માટે એ પ્રશ્નજનક છે, એ આશ્ચર્યજનક પ્રશ્ન છે, એ ખરેખર શરમજનક પ્રશ્ન છે કે આજે આપણા સૌના સમાજમાં, દરેક સમાજની વાત થઈ રહી છે, આમાં કોઈ એક પર્ટિક્યુલર સમાજને વાત થઈ રહી નથી, કે બધા સમાજમાં આજે બધા બહુ પ્રભસ્ત જીવન છે, બધા બહુ લોકપ્રિયતાથી આવે છે, બહુ વર્ષોથી જેમનું નામ હોય છે, એમના જીવનમાં પણ આવું બને છે। તો એનું શું કારણ હોઈ શકે, એના કારણો શું છે, ત્યારબાદ એના ઉપાય શું છે, કે હવે એ લગ્ન જીવનને લાંબા સમય સુધી ચલાવવા માટે એમાં પતિ પત્નીને મળીને શું કરવું જોઈએ। તો તે પ્રશ્ન પર પ્રકાશ કરો શ્રી ગિરિરાજ બાબા પ્રભુ આપણા પર કૃપા કરે અને આપણને આ પ્રશ્નના ઉકેલ આપે તેવી આપણે પ્રાર્થના કરીએ। ને આજે આ સમય દરમિયાન એવું 10 વર્ષથી તો વધારે એક કેમ ગાળા જેવું ચાલવા લાગી ગયો છે, એટલે સરસ છૂટાછેડા વધી ગયા છે। મગર તમારો પ્રશ્ન માન્ય ગણાય, સરસ છે। એનો ઉત્તર એક સરળતાથી તમને સમજાવીએ કે આજનો જો યુગ છે, યુગ પ્રમાણમાં જો ખોટા આડંબર ચાલે છે, ખોટા દેખાવા ચાલે છે, એનેથી પણ થોડુંક તકલીફો ગ્રસ્ત જીવનમાં પડે છે। અમે તમને શરૂથી સમજાવીએ થોડુંક, તો દાખલા તરીકે આજે પહેલાં તો માતા પિતા કોઈને, પિતા કહી દે કે માતા કહી દે કે આ પુત્રી હારે તારે લગ્ન થશે, કે આ પુત્ર હારે લગ્ન થશે, તો થઈ જાતી ને એ જીવન એકબીજાને, ભલે ઓલો વધારે ભણેલો હોય કે ઓછું ભણેલું હોય, કે એકબીજાને હલાવતા ને એકબીજાને સમજતા ને થોડુંક અનબોલાઈ થતા, તો થોડોક સમય માટે થતા, પાછું એકબીજાને અનુકૂળ આવી જતો એવા હોય। પણ એવું નહોતું કે એક ઘર છોડીને બીજા ઘર કરવા કે લગ્ન કરવા અને બીજી જગ્યાએ જવું, એવું પહેલાં બહુ ઓછું જોવામાં આવતું। બહુ તકલીફ હોય, વધારે જ હોય તો લાખોમાં કે હજારોમાં એકાદ હોય, પણ અત્યારે તો શેરીમાં અડધા જણાને એવી તકલીફો છે કે આજની યુવા પેઢી એકબીજાને ભળતું નથી ને એવું બધું ઘણું બધું છે। આજે એક સમજાવવાની વાત એ છે, સમજવાની વાત છે। સમજાવવાનું તો આપણે શું, ઠાકોર સન્મુખ એક પ્રેરણા આપે છે કે આજની યુવા પેઢીથી માંડીને નહીં, આપણા માતા પિતાને થોડુંક સમજવું પડે। શું સમજવું? જેમ કે આપણા માતા પિતા જેવું સમજતા, માતા પિતા જો એ માતા પિતાઓનું જીવન સંઘર્ષમય રહ્યું, આ દાખલા તરીકે 40-50 વર્ષના વ્યક્તિને નહીં, એના માતા પિતાનો સંઘર્ષ રહ્યો હોય દરેક જાતનો, પણ હવે તો દરેક ફેસિલિટી આવી। આજે જ દાખલા તરીકે લગ્ન કરી, નક્કી કર્યા, નક્કી થયા પછી જો તમારે કુલદેવી પત્રિકાઓ નોંધાય,
શરૂઆત પત્રિકાથી કરીએ. આપણે પત્રિકા લખીએ ને ત્યારથી કરીએ. પત્રિકા લખાણ થયું. હવે લગ્નની પત્રિકા લખાતી હોય ત્યારે ગણપતિ બાપાને જાતી હોય. પહેલી પત્રિકા ગણપતિને જાતી હોય, કુલદેવીને જાતી હોય. આપણે બધા ઘરના થઈને પધરાવા જતા હોય, આપણા ગુરુને જાતી હોય, ઈષ્ટદેવને જાતા હોય, જે કાંઈ ભગવાનને આપણે માનતા હોય, આચાર્યને, ગુરુજનોને, એ બધાને પત્રિકા પધરાવા જઈએ છીએ. પત્રિકા તો પધરાવી, આમંત્રણ દઈ આવ્યા કે પ્રભુ તમે હાજર પધારજો, કે માતાજી તમે પધારજો, ગણપતિ બાપા તમે પધારજો, કોઈ નિર્વિઘ્ને બધા કાર્ય મારા સંપન્નથી પૂર્ણ થઈ જાય. એ બધું કીધું. આમાં નાની મોટી વિધિ પણ કરીએ. મગર એવો કાયદો હતો, એવો ધર્મ હતું, એવી નીતિઓ હતી, એવો ચલણ હતું કે રીતિ રિવાજ બહુ હતી પહેલાં. આજે શૂન્ય થઈ ગઈ છે રીતિ રિવાજ. સુન્નત જેવી છે કે પૂર્ણ રીતિથી નથી કરતા. આ પૂર્ણ રીતિથી કેમ નથી કરતા? જેમ કે આજે લગ્ન મંડપમાં લગ્ન પણ જે થતી હોય તો એમાં હવન કુંડ નહીં, હટાવી દેવામાં આવે કે 15-20 મિનિટ અડધી કલાકનું થયું, હવન વાર્તા પૂરી થઈ ગઈ ને હટાવ ફોટા કરવા, ફોટા લેવા છે. ફોટામાં તો ફોટા જ થઈ જાય. ફોટા લેવા છે ને મેકઅપ બ્યુટી પાર્લર બદલી જશે ને આમ ભલે ને ફેન ફતુર કેટલા જ પ્રકારના છે. એવું નથી. ઓર એ ફેન ફતુરનું વ્યાખ્યાન કરું તો કલાકો વહી જાય, હું ટૂંકમાં કહું છું. તો આજે જો પત્રિકાઓ આપણે વિતરણ કરી આવ્યા તો એ આપણા વડવાઓ બેટા પહેલાં ત્રિપિંડી કરતા. ત્રિપિંડીનો મતલબ એવું હતું કે પિતૃએ આવી જાય, દેવતાએ આવી જાય, કોઈ નિમિત્તના બ્રાહ્મણ ભોજન કરાવતા. 3 બ્રાહ્મણોનો ભોજન, વસ્ત્રદાન ઇત્યાદિ એવું કરતા. લગ્ન વખતે 3 બ્રાહ્મણ 5 બ્રાહ્મણ જમાડતા. એવું હવે કાંઈ રહ્યું નથી. તો એ દોષ એક લાગે, સૂક્ષ્મ દોષ હોય, આપણે મોટું ન વિચારીએ, સૂક્ષ્મ દોષ તો એ દોષ લાગે. 36% 100% કુંડલીઓ મળી જતી હોય છતાં આવા દોષો લાગી જાય છે. જેમ કે ત્રિપંડી બ્રાહ્મણ જમાડતા. પછી જો લગ્નમાં જો લગ્ન કરીએ છીએ તો ત્યારે એ ભોજન બનતું રસોઈ ઘરમાં. એ રસોઈ પહેલાં આપણે ગણપતિ બાપાને થાર આવે, આપણા કુલદેવીને આવે, સુરાપુરા માતાજી જે ભગવાન ઠાકોરજી જેને માનતા હોય એ બધાને એ થાર આવે. અલગ અલગ થાર, બધાનો અલગ અલગ થાર હોય. પણ એ આજની તારીખમાં કંઈ એવું થતું નથી. હા, પુત્રની માતા પિતા હોય તો પુત્રની માતાને એ જમવાનું બનાવીને, ભલે હવે અટાણે પાર્ટી પ્લોટોમાં વાડીઓમાં થાય, મગર એની માતા જ ભોજન બનાવે અને એની માતા જ ઈશ્વરને ધરે. ભલે સૂક્ષ્મ બનાવે, 56 ભોગની જરૂરત નથી, એમાં ભાવની જરૂરત છે. એની પુત્રીની માતા બનાવે. એવું કંઈ અટાણે એ સિઝનમાં, આ સમયમાં એવું કંઈ થતું નથી. માતા પિતાનું હોય, બેઓ તરફથી માતા પિતાનો હોય તો સગા તમે કાકી, ભાઈ, માસી એ બધા કરતા. એવું આપણે વડવાઓએ આપણા વડીલોને જોયા છે ને આપણે કરતાય જોયા છે. પહેલાં સાદાઈ હતી, સાત્વિકતા હતી. પહેલાં ₹1 રૂપિયા 101 રૂપિયામાં લગ્નો થઈ જતી. હવે 1 કરોડ રૂપિયા 11 કરોડ રૂપિયા લાગે તોય લગ્નોમાં છૂટાછેડા થઈ જાય. તો આ સમય વિપરીત નથી હાલતો, આપણે વિપરીત હાલીએ છીએ, આપણે ઊંધા હાલીએ છીએ, મોડર્ન કહીએ છીએ, આપણાને મોડર્ન બતાવીએ છીએ. તો એ સભ્યતા એક ખોટી થઈ ગઈ છે. હવે આમાં થાય હું, આપણે ગણપતિ બાપાને પત્રિકા દીધી, દ્વારકાધીશને દઈ આવ્યા અને બીજા ભગવાનને દઈ આવ્યા, માતાજીને દઈ આવ્યા એ પત્રિકા. હવે એ આપણા લગ્નમાં પધાર્યા, આમંત્રણ દીધું છે તો પધારે. બધા દેવતાઓ રૂપ બદલીને આવે. એ સૂક્ષ્મ ભાવ છે, મારો અનુભવ કરેલો ભાવ છે. હું એ ભાવને એક વિસ્તારથી થોડુંક વિસ્તારથી સમજાવું. તો દાખલા તરીકે આવ્યા તો એને ભોજન, જલ, પાન, નિમંત્રણનો કાંઈ આગ્રહ કોઈ બી એક સ્થાનમાં, દાખલા તરીકે એમાં છોટો ગણેશ પૂજવામાં આવે, બાળી હોય કે કંઈ બી હોય, એમાં ગણેશજીને કાંઈ ભોગ ઇત્યાદિ કાંઈ હોય નહીં, તો એ દેવતાઓમાંથી ભટકે, દુષ્ટ થઈને જવાના છે, સ્વાભાવિક છે. ઓર હવે એ રૂપ બદલીને કોઈ બીજા દેવતા હોય, આડા બીજા બધા દેવતા આપણા માને જ્યાં પત્રિકાઓ પહોંચાવી, ગુરુને પહોંચાવી તો ગુરુને ત્યાં રાજભોગ આવવું જોઈએ, ગુરુને ભોજન વ્યવસ્થાની તૈયારી કરવી જોઈએ. તો એ બધી વ્યવસ્થા થાય નહીં.
તો એ શીશ આશીર્વાદ કઈ પ્રસાદી વગર આશીષ દેવાના છે, નથી દેવાના, કર્મને આધીન દેવાના છે. તો કર્મોને આધીન આશીર્વાદ આપે છે. હવે એ જ આપણે વાડીઓમાં કે ઓલામાં પાર્ટી પ્લોટોમાં જો માંગવા વાળા બેઠા રહે એને આપણે દુત્કારીને ભગાવી દેતા હોય, એ રૂપમાં ભગવાનના રૂપમાં બેઠા હોય તો એને એક જમાડી દેતા હોય તો એ દોષમાંથી આપણે નિવૃત્ત થઈ જઈએ છીએ. દાખલા તરીકે માંગવા વાળા 10, 20, 25 જણા જે બેઠા હોય દરવાજે અને જ્યાં એન્ટ્રી થતી હોય એમાં બેઠા હોય માંગવા વાળા, તો એને આપણે જમાડી દઈએ તો આપણા દેવતાઓનો ભાવ કે પિતૃઓનો ભાવ કે સુરપ જેનો માનતા હોય એનો ભાવ આવી જાય. શું કામ? કે બ્રાહ્મણ ભોજન નથી કરાવ્યા લગ્ન પહેલાં કે લગ્નના દિવસે, ન કરતો પહેલાં બ્રાહ્મણ ભોજન થતા. એવું નથી કે મરણ તિથિમાં જ બ્રાહ્મણ ભોજન થતા, લગ્ન વખતે થતા, શુભ પ્રસંગે તો વધારે થતા. પાટાણે એવું કાંઈ નથી. એટલે આ દોષમાંથી આપણે નિવૃત્ત થવા માટે કાંઈ નહીં તો વાડીએ કે ફલાની પાર્ટી પ્લોટોમાં જો માંગવાવાળા બેઠા એને જ કદાચ થોડું ઘણું ભોજન દઈને એને જમાડીને હાથ જોડીને અમુક દક્ષિણા દઈ દેવી જોઈએ, મારો એવો આગ્રહ છે. તો આ એક દોષમાંથી આપણે નિવૃત્ત થઈ શકે. માનું મોડર્ન જમાનો છે, માનું કે આ ડુંગળી લસણવાળો બનેલો છે, જૂતા ચપ્પલો પહેરીને બધા ખાય છે, બનાવે છે, બધી નાચના બનાવે છે. પેલા બ્રાહ્મણો જ ભોજન બનાવતા, હવે તો બ્રાહ્મણ રસોઈમાં કોઈ છે જ નહીં. તો શુદ્ધતા ને સાત્વિકતા તો ક્યાં આવે? તો દેવતાઓને ધરવા લાયક યોગ્યતા નથી. ધરવાની યોગ્યતા એ પ્રસાદ રૂપી ન થાય, મગર કોઈ આપણા મનને હૃદયને માનવા માટે એટલું આપણે કરી દેવું જોઈએ તો એટલાથી થઈ જાય. એમ નથી કરતો કે ભાઈ પાર્ટી પ્લોટોમાં કે વાડીઓમાં લગ્ન ન થાય, થાય. પછી જો આ બધે પૂજા છે, વિધિ વિધાન છે, એમાં આપણે સમય નથી દઈ શકતા. ચોઘડિયા બદલાઈ જતા હોય, સમય બદલાઈ જતા હોય, ઓર શેને કારણે? ખાલી એક ફોટાને કારણે, એક બ્યુટી પાર્લરને કારણે, કે કોઈક સગાવાળો નથી આવ્યો એના ઇંતજારને કારણે. મને એ વાત બહુ મગજમાં ખટકે છે. એ પણ એક દોષ બહુ મોટું લાગે. એ દોષ એવો લાગે કે સમય અનુસાર આપણે જે મંત્ર પાઠ પૂજા આતી છે એ નથી થતી, તો એનાથી પણ એવું લાગે. હવે એ નથી થતી એનાથી પણ તકલીફ થઈ જાય છે. તો એમાં દોષમાં આપણે ઘેરાઈ ગયા. નાના નાના દોષ જ મોટા થઈ જાય છે, નાના ટીપે ટીપે ઘણો ભરાય છે. હવે એ દોષ પણ લાગે. હવે મંત્રો છે, જો મંડપમાં જો હવન થાય છે એ પૂર્ણ નથી કરતો, બ્રાહ્મણને કહી દે તું ભાઈ પછી બ્રાહ્મણ ગોર બાપા તમે ઝડપ રાખજો, ઝડપ રાખજો. બ્યુટી પાર્લર વાળાને કે કોઈથી બેન્ડ વાજા વાળાને નથી કીધું ભાઈ તું ઝડપથી બેન્ડ વગાડ, એ ઝડપથી બ્યુટી પાર્લર કરતે એનાથી નથી કહેવાનું. એ એક મોટો દોષ નથી લાગતો. પ્લસ બીજું, આપણા વડવાઓ, આપણા પૂર્વજો, આપણા જ વડીલો એ કહેતા ચલા એવા છે કે વાણંદને ત્યાં આગળ દાઢી કરાવી હોય ને, કંઈક મૂછનો મારવી કરાવ્યો, નાવા મોકલતા આપણાને. એવો પહેલાં આપણે સાંભળ્યું છે ને, કર્યું છે ને, કરીએ છે. ચલનમાં છે, બધા કરે છે, ઘરે જઈને નાતા હોય 50% માણસો એવાય છે. મગર બ્યુટી પાર્લર એક વાણંદનો ભલે કોઈ બી નાતીનો બ્યુટી પાર્લર કરતો હોય, એવું નથી કે વાણંદ કરતો, કરમ તો વાણંદનો છે. તો ડાયરેક્ટમાં બ્યુટી પાર્લરથી ડાયરેક્ટ કન્યા આવશે, ડાયરેક્ટ વર આવે. એને કે મિનિસ્ટરની એન્ટ્રી પડતી હોય, હા બરોબર માનનું છું કે વિષ્ણુ ભગવાન લક્ષ્મીનું રૂપ છે, નવું આવને ત્યારથી વિષ્ણુ ભગવાન લક્ષ્મીનું રૂપ ન ગણાય. હું નથી માનતો, તમે ભલે માનો, વડીલ છો તમે, જ્ઞાની છો બધા. જેમ કે એ બ્યુટી પાર્લર શિંગાર મેકઅપ પહેલાં ઘરની બૈરાઓ કરતી, ઘરમાં કુટુંબમાં એવા ટેલેન્ટવાળા બધા હતા, નતા એવા નથી. તો એ એક કારણ થઈ જાય છે કે ડાયરેક્ટ આપણે બ્યુટી પાર્લર કરીને સીધા આવ્યા હોય. શિંગાર કરો, મેકઅપ કરો, એ બધું કરો, પણ સાત્વિક રૂપી કરો. હવે તો હું હળદર ચડતી હોય તો બધા પીરા, કોને હળદર ચડે એ ખબર ન હોય. તો એ એક દોષિત છે. આ દોષિત ઉર્જાઓ છે. એવું નથી કે પોઝિટિવ ઉર્જા થતી હોય, નથી, એનાથી દોષિત ઉર્જા થાય છે. જેમ કે અટાણે છૂટાવાર રાખીને ચલન થઈ ગયું છે, એ બધા દોષિત ઉર્જાઓ છે. પછી જો લગ્ન મંડપમાં જો લગ્ન થતી હોય, એ લગ્નને પૂર્ણ પુરુષોત્તમ રૂપે વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજીનો સ્વરૂપ પતિ પત્નીને માનવામાં આવે, વિષ્ણુ લક્ષ્મીનો ભાવ એમાં ગણવામાં આવે.
હવે આખો ગામ જમી ગયો, હવે ઓલા રસોઈયાથી માંડીને બધા જમી ગયા, મગર ઓલા વરકન્યા બરગોળો આપણે શું કે પંચોલો કહીએ એ નથી જમતો. હવે 4 વાર 8 વાર ગરમ, 4 વાર એટલે 8 વાર જ થઈ ગયું હોય, હવે બધું 4 વાર ગરમ કર્યું ને પછી પંચોલો જમા. તો પહેલા એવું હતું, હમણાં 20-25 વર્ષ સુધી તો એવું જ હતું, અમારામાં એવું હતું કે અમે પહેલા જમ્યા હે ને. તો એવું હતું કે પતિ પત્નીને પુત્ર પક્ષનાઓને પહેલા જમાડવામાં પ્રસાદ લેવામાં આવતો. શું કામ? કે લક્ષ્મીનારાયણનો સ્વરૂપ છે. આજે છેલ્લે પંચોલો 5 વાગે 4 વાગે 3 વાગે આખો ગામ જમી ગયો, પછી છેલ્લે વધ્યું હોય ઘટ્યું હોય એ આપણે ખાવ, એ કન્યાના માતા પિતાને ખાવાનો હક છે. એ જો છેલ્લે બધા જમી જાય પછી છેલ્લે કન્યાના પિતા કે કન્યાની માતા કે એનો પરિવાર પૂરતું જ હોય એ ત્યારે જમે છેલ્લે. એ વાત બરોબર છે, મગર એવું નથી કે ભરકન્યા છેલ્લે જમે. આજનું ચલન એવું થઈ ગયું છે. તો આ એક દોષ લાગુ પડે. પછી તો આ દોષનું નિવારણ કરવાથી કે ભરકન્યાઓને પહેલા જમાડવો, પુત્ર પક્ષનાઓને પહેલા જમાડવો, આગ્રહ સમાન જમાડવો. ને આપણા જો બ્રાહ્મણ છે, હવે 500 જણાની જાન આવી કે 1000 જણાની આવી કે 100 જણાની આવી, મગર એક મને આ સુધી પ્રશ્ન ખબર, મેં હજારો લગ્નોમાં ગયો છું, એવું નથી બધું. તો એમાં જો જોવા જેવું એ છે કે એ વસ્તુ 3 વ્યક્તિની જરૂરત પડે, બીજા પડશે તો માતા પિતાઓની જરૂરત પડે લગ્નમાં. પ્રથમ બ્રાહ્મણ નહીં હોય તો લગ્ન નહીં થાય, બ્રાહ્મણ નહીં હોય તો એને ફેરા નહીં પડે, બ્રાહ્મણ નહીં હોય તો કાંઈ નહીં થાય. એ બધું આડંબર ડેકોરેશન આ તે ફેન પતુર બધું નકામું છે. પણ એ જ બ્રાહ્મણનું અપમાન કરવામાં આવે અમુક સમય, તો એ એક દોષિત શ્રાપિત જેવું થઈ જાય છે. ત્યારે કેમ કે બ્રાહ્મણ પતિ પત્ની જો બનવા યુગલ સ્વરૂપ છે, તો એ એકબીજાને બંધનમાં બંધાવાના છે, એ બ્રહ્મદેવ એને બાંધવાના છે. એનો આદર સત્કાર આપણે નથી કરી શકતા. હવે એને નથી કરી શકતા તો પતિ પત્નીને એ દોષમાં પતિ પત્ની જ ગણાય છે, માતા પિતા જ ગણાય છે, આપણો પરિવાર જ ગણાય છે. તો એને દોષ લાગુ પડે. ઓર પછી આપણે ચોગડીયો વયો ગયો, બીજો ચોગડીયો આવી ગયો, ખોટા ચોગડિયામાં પરણી જઈએ, ખોટા ઓલા વ્યસનોમાંથી આપણે યુક્ત થઈને ખોટા વિચાર લઈને એમાં કંઈ કરી ન શકતા, ને પછી ઓહો આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, એ લગ્ન બીજા થાય છે. દાખલા લગ્ન થઈ ગઈ, ઓલો 10 મિનિટ હવન કર્યું ને, તો એ લગ્ન નો કહેવાય, એકબીજાનો એક સમજૂતી કરાર થયું કહેવાય. જેમ કે કોર્ટ મેરેજ થઈ ગઈ, જેમ કે લવ મેરેજ થઈ ગઈ, એ બધી વાત એવી રીતે આવે છે. બ્રાહ્મણો થકી જેટલી બી લગ્નો પૂર્ણ લગ્ન કહેવાય છે. હા છૂટાછેડા થતા હશે, હું એમ નથી કહેતો કે નથી થતા, પણ કાંઈ આપણી ત્રુટીઓ રહી જાય છે. ને તો પહેલાના જમાનામાં કંઈ કુંડલી જોડાવામાં નથી આવતી, કંઈ ખાલી એક પરિવાર જોવામાં આવે, કોનો લોહી છે, ફલાણાનો લોહી છે, એ ફલાણા ઘરનો કુટુંબનો છે, એ ફલાણાનો છોકરો છે, એ ફલાણાની છોકરી છે. સંસ્કાર જોવામાં આવતા, ભણતર જોવામાં નથી આવતો, ગણતર જોવામાં આવતા. આજે તો આપણે એટલું ચોપડીઓ ભણી ગયા છે, એટલું કોલેજો કરી ગયા છે, છતાં આ એક દૂષિત રૂપી થઈ જાય છે કે પતિ પત્નીમાં વાદ વિવાદ ચાલ્યા કરે છે. વાદ વિવાદ એવો નાની વાતમાં કોઈ ધૈર્યતા નહીં, કોઈ સહનશીલતા નહીં, પછી આપણે કંઈ છૂટું થઈ ગયું, એકબીજાને બંધનમાં રહેવું નથી. એ બધા દોષો નાની વાતોથી મોટો સ્વરૂપ લઈ લે છે. તો બનતી કોશિશ, ઈશ્વરે તમને બંધનમાં બાંધ્યા છે ને એક બ્રાહ્મણ સ્વરૂપી આચાર્ય આપણાને એ મંત્રો ઉચ્ચારણ સહિત આપણાને બાંધ્યા છે. તો એની લાજ કે 7 વચનોની લાજ એક નર નારી, એક પુત્ર પુત્રીને રાખવી જોઈએ. એવી સભ્યતા હોવી જોઈએ. ગમે તેટલો ભણેલા હોય, પુત્રી ભણેલી હોય, પુત્ર ભણેલો હોય, કેટલું બી ટેલેન્ટ ભણેલો હોય, પણ એનો મતલબ એ નથી કે ભાઈ માતા પિતાનું અપમાન કરવું, કે બે બાજુ અપમાન થાય ને બે બાજુ સમજૂતી કરાર નથી થતા. આજે દાખલા તરીકે પત્ની માટે ધર્મના માતા પિતા છે, કોણ? તો સાસુ સસરા. પુત્ર માટે ધર્મના માતા પિતા છે એના સાસુ સસરા. એવું કાંઈ સમજવામાં નથી આવતું. એકબીજાનો અનાદર કેમ કરવું, એકબીજાનું સન્માન કેમ તોડવું, એ દુઃખથી
એ વાણીઓના દોષથી, જેને આપણે મુખરતા દોષ કહેવાય, જેને આપણે વાણી દોષ કહેવાય, કે આપણા વડીલોને સામે એની વાણી દોષ થતો હોય, તો એનું એ પણ કારણ છે. હા, માનું કે સાસુ ખરાબ હશે, કે સસરા ખરાબ હશે, માનું એ વાતને તમે કદાચ કહો તો માન્ય ગણાય, માતા પિતાને કહેતા હોય આપણે આવી, મગર શું કારણ? આપણામાં એટલી કઈ ખામીઓ છે એને આપણે દૂર કેમ નથી કરતા? આપણી ખામીઓને દૂર કરશો તો સદૈવ વંદનમાં બંધાઈ રહેશો, સદૈવ એકબીજાથી લાગણીઓ રહેશે, એકબીજાથી એક સુંદર વિચાર તો બરોબર છે, બધાને આવે, મગર એક 100 વિચાર ખરાબ હોય. દાખલા તરીકે માણસ કહે ને, ટકાવારીમાં કહીએ કે એના અંદર 99.99 ખરાબ છે, 1 પોઈન્ટ તો સારું છે. પત્ની તો 1 પોઈન્ટના સહારે, એક વસ્તુને સહારે એ આપણું જીવન આપણાને અર્પણ કરી નાખે. નારી આપણા માતા પિતા, આપણા કુટુંબ, સગા સંબંધી છોડીને આવે છે. દરેક નારીનો બીજો જન્મ હોય છે, મગર આપણા સંસ્કાર બી એવા હોવા જોઈએ કે નારીનો અપમાન ન કરીએ, એનો દુરુપયોગ ન કરીએ, એના વાણીથી મીઠા બોલી, એ બધું હોવું જોઈએ. મગર એવા પતિમાંય ગુણ હોવા જોઈએ, એના પતિના માતા પિતામાં એવા ગુણ હોવા જોઈએ. એ દીકરી પાર્કેટથી આવી છે, એને અમુક સમજ દેવી જોઈએ. કોરી પાટી હોય, જોવી દીકરી આવતી હોય, ગમે તેવી ટેલેન્ટ ભણેલી હશે, પણ એ ઘર માટે તો એ કોરી પાટી જ આવે છે. એને જે હાલમાં ઢાળશો એ હાલમાં ઢળશે, મગર તમે ખોટી દિશાના હાલમાં ઢારો, એકબીજાને તુક મિજાજ થઈ જાય, એકબીજાને કંકાર થઈ જાય, ઝઘડાઓ. નહીં તો દરેક અટાણે બધી વ્યવસ્થાઓ છે, છતાં આ વ્યવસ્થાનો એક હૃદયમાં જ સ્થાન એવડો મોટો થઈ ગયો છે, જો હૃદયમાં થઈ ગયો છે, તો એકબીજાને ભળતું નથી. કોઈ પૂછે શું થયું તો ભળતું નથી. અરે હું નથી ભળતો, કોઈ એવાય નથી. અમુક સીધા સાદા પતિ હોય, માં પત્ની આકરી હોય, પત્ની સીધી સાદી ને બોડી હોય, માં પતિ આકરો હોય. એ તો પહેલાથી જ જીવન ચાલ્યું આવ્યું છે, આજનું નવું નથી. પણ એકબીજાને સમજવું જોઈએ, એકબીજાને એક લાગણી બતાવવી જોઈએ. એના માટે એકબીજા પ્રત્યે ભોગ દેવો પડે, એકબીજાને ટ્રસ્ટ બનાવવા માટે. હવે કાનના કાચા તો પછીમાં ઘર તૂટવાના જ છે. કોઈએ કંઈ કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ, કોઈએ કંઈ બોલી લીધું એટલે વાત બગડી ગઈ. એવું ન હોય. સંઘર્ષમય જીવન દરેક જીવમાં આવે છે, તો એનો સંઘર્ષ આપણે જ કરવું, સ્મરણ માત્રથી કરવું. ને પતિ પત્નીનો ભાવ એક એવો છે કે ગત જન્મમાં બને છે, ઉપરથી જ બનીને આવે છે, કે આ કેટલા સમય માટે ક્યાં સુધી રહેશે એ વાત બી માનીએ છીએ. કુંડલીઓમાં બધી વાત આવે છે, બધી વાત જોવામાં આવે. કાં 25 વર્ષ 50 વર્ષ પહેલાં કંઈ કુંડલીઓ નહોતી, ત્યારે લગ્ન થતી હતી, ત્યારે સંતાનો થતી હતી, આદર સન્માન હતો, એક નીતિઓ હતી. આપણા વડવાઓ જેટલા બી છે, કોઈ બી જ્ઞાતિ ના હોય, જેટલા બી હોય, એ ધર્મપ્રિય હતા, નીતિપ્રિય હતા, સત્યતા પ્રિય હતા. શું કામ હતા? એનું કારણ હું? દેવતા તો આજ આપણે ભગવાનને ભજીએ છીએ, આપણે મંદિરે જઈએ છીએ, આપણે દેવી દેવતાઓને વર્ષે 6 મહિને નમન કરીએ છીએ. ઘરમાં હોય તો ઘરે નમન કરીએ, સેવા પૂજા કરીએ, દાન પુણ્ય કરીએ, બધું કરીએ છીએ, છતાં દુઃખી. પણ એ લોકોને સાદાઈથી જીવનથી જીતા, વર્ષે 2 જોડી કપડાં આવતા, એવી રીતે રહેતા હોય દરેક વ્યક્તિ. પણ આજે તો મહિના 15 દી આવે, તીરથ તો એવી રીતે કરે, પિકનિક કરવા જતા હોય. તો પહેલા વડવાઓ એકવાર પિકનિક કરવા જતા. તો એનો મતલબ એ નથી કે પતિ પત્નીનો જો એક આત્મીય સંબંધ છે, એ આત્મીય સંબંધ તૂટે છે ક્યારે? મન મોટાપથી તૂટે છે, એક શંકાઓથી તૂટે છે. તો એ શંકાઓ ન કરો. એક યુવા પેઢીને એક આગ્રહ છે કે રીતિ રિવાજનો એક આગ્રહ વધારે રાખો. જો સાત્વિક છે એની રીતિ રિવાજ તો રાખવી જરૂરી છે. જેમ કે મંત્રોના ઉચ્ચારણની છે, કે મંત્રોની ધૂની છે, કે મંત્રોને પૂજા, અત્યારે હવન ચાલતું હોય લગ્ન મંડપમાં, એ બૂટ વગેરે પહેરીને ન જવું, એ બધું માન સન્માન. આપણે દેવતાનો માન સન્માન કરતો, દેવતા આપણો કરશે. ભક્તનો દાસ ઓર દાસનો ભગત, વાત એક જ છે. દાસ ઓર ભગત એક જ છે, મગર ઈશ્વર દાસ બની જાય છે, ભક્ત બની જાય છે આપણો, તો સમતલ થઈ જાય છે. એવો ભાવ હોવો જોઈએ, એવો પ્રગટ હોવો જોઈએ.
पति पत्नी ने वच्चे एक लागणी होवी जोईए और एवी लागणी होवी जोईए कि कोई गमे जेवो के टचती मस्त न थाय, गमो जेवो संघर्ष आवे। और पत्नी नो कर्तव्य छे दुख में पति नो साथ दे, पति नो कर्तव्य छे कि पत्नी नो साथ दे। एक बीजा ने कोई भी नारी अगर पति नो अपमान ऊंची अवाज में करे छे, अवधर्व खोटा वचनों करे छे, तो घर में सुख शांति नो कई लेस मात्र न रहे, धीमे धीमे ओछुं थतुं जाय। तो बनती कोशिश ई ज राखवी कि भाई अपना जो वडीलो हता ए गायोनी सेवा करता और गौओनी सेवा एवी करता, भले कोईने घरे गाय नहीं होय तो भी ये सेवा करता, गौग्रास देता, कूतराओने देता, चकलाओने देता, कागड़ाओने देता, बांदराओने देता। अटाणे तो अपने कहीं हालो मानू सिटीओ में नथी, अरे महीने एक बार जाओ, 15 दिवस जाओ, एवं एक मन में विचारो कि अमे आ नहीं करी सकता, अमारी संयोग योग एवा नहीं और अपने नहीं जाई सकीए तो ये द्रव्य ने अपनो द्रव्य ने कि आ निमित्ते उपयोग कराओ। तो एनेथी शुं थशे जे केटली भी गलतीओ थई गई, केटला देवताओ रिष्ट होय, कोई देवताओं स्थान क्या 33 कोटी देवता तो स्थान एक गौ माता है। तो गौ माता अंदर 33 कोटी तो माँ सुधी पहुंची जाए। हवे लगन होय, जन्मदिवस होय के बीजू गौ सेवा गौ भक्ति करवी अपना वडवाओ भी करता, एवं नहीं करता। पहला घरे घरे आती गायो, गाम में आती ने कोई एंठवार न देतो, हवे तो एंठवार दे छे गायोने, ये बधुं दोषित लागे। और ज्यां 33 कोटी देवताओं ने जो भी देवता नरतो हशे तो ये देवता एनो मार्ग तमने प्रसन्नताथी असीम कृपा करशे, अमी वर्षा वर्षावे अने सुंदर रीते चालशे। अपनो लगन जीवन भी सुंदर में गौ भक्ति करवी ये अपना वडवाओ करता, ए ज अपने करता आव्या ने करता रहो ने मॉडर्न जेटलुं थाव जेटलुं योग्यता होय, मगर ज्यां मॉडर्न नो थाव, ज्यां धार्मिकता धर्म होय, नीति होय, ज्यां रिवाजो होय, ज्यां अपना वडीलो अपनाने शिखवाड़ी गया छे एने त्रुटि करो छो, ए हाली जशे, एमां थोड़ी भगवान जोई गयो छे, क्यां आवे कणकणे छे, क्षणे क्षणे छे। दरेक अचल वस्तु छे, कोई चल नथी। पण यहाँ तो सब वस्तु चल छे, कोई अचल नहीं, चल ज पत्थर भी चल छे, एवं नहीं कि अचल छे। अपने एम कहीए बधु अचल देख थोड़ू, एवं नहीं। सासे सासे ईश्वर भक्ति है, एवी रीते गो भक्ति करो तो कोई भी प्रकारना छूटाछेड़ा के एवं कहीं कोई जातना नहीं, विघ्न बधाए दूर थई जशे। मगर एक सात्विकता पहला विचारो, समय ने मान आपो ने जो क्रम चालतो होय क्रम ने रीति रिवाज थी करो। खूब पछी भले ने तमे नाचो कूदो आखी रात पड़ी आखो दी पड़ो, मगर जो रीति रिवाज छे एनेथी त्रुटिओ थाय छे, ए अपराधोना तमे भक्षण थाओ छो, ए अपराधोना भक्षण ज कहेवाय ने। आ एक जातनो के अपराध थयुं तो आ दुख पड्युं, ना अपराध थयुं तो न दुख पड्युं। तो वडीलो केम आपणुं आ बधा अपराधोने ध्यान राखीने अपने बचीने लेता, बीन लेता, अदब राखता, सम्मान राखता, एक बीजाने ईश्वर प्रति के बधाई प्रति ए त्रुटिओ न राखो। मारो बधाईथी नम्र निवेदन है कि आजना युग प्रमाण में चालो, नो डाउट मॉडर्न जमानो है, बधुं मॉडर्न है, मगर जो रीति रिवाज चालती है एने पूर्ण करवामां थोड़ो विशेष ध्यान दो। और ब्राह्मण ज्यां पैसा देवाना ब्राह्मण ने देवाना, चालो 1000 ना 15,000 लई गयो, 10,000 लई गयो, एनो मतलब नहीं ये दुरुपयोग नहीं। तो जो बेंड बाजा वाला लई गया, ओला लई गया, एना करता तो ब्राह्मण ने लई दीधा। ए दिलथी तमने आशीर्वाद दे छे, पुत्र वधु ने आशीर्वाद दे छे। लक्ष्मी नारायण स्वरूपे आशीर्वाद लेवा माटे ए लगन बंधन में जोड़ाया ने एनी दक्षिणा भी अपने त्रुटि आपीए, एवो ए मोटो अपराध। ए ब्राह्मण प्रसन्न थवुं ज जोईए। एने क्यों हाथ जोड़ीने प्रार्थना करो कि ब्रह्मदेव तमारी रीति बधुं कोई बाकी न रही जाए, कोई देवताओं की त्रुटिओ अमाराथी बाकी न रही जाए, ए प्रमाण में हमारी लगन विधि अमारा पुत्र पुत्रीनी कराओ। ए ब्रह्मदेव ने एवा प्रार्थना माता पिता करवू जोईए। तो ये ब्रह्मदेव हरक में आनंद में एने एटलुं मान सम्मान करो, एने इज्जत आपो। पछी भले ने तमारो मित्र छे, सगा जेवुं छे, घर जेवो संबंध छे, ब्राह्मण थी पछी भले ने तेम जेम करो, पण जे आसने जे गादी उपर त्यारे बैठो छे, ए स्वरूप में बैठो छे त्यारे तो एने बहु विशेष मान देवुं पड़े। ए क्योंकि गादीनो एक मानता छे, तो एने बनती कोशिश ब्रह्मदेवनो थोड़ुं ध्यान दो। आजना युवा पीढ़ी ब्राह्मणोने ज्यारे एवा समय एनो मान सम्मान न देता तो एने हृदय में तो कोई दी एने आशीर्वाद नहीं करता।
હવે પછી એ બ્રાહ્મણો નથી તો બ્રાહ્મણ આશીર્વાદ દઈને તો બે હાથથી આશીર્વાદ તુચ્છ તમારાથી દક્ષિણા લઈ જાય, બે હાથથી સર્વસ્વ આપીને જાય છે. નથી આપીને તમારા જીવનમાં ખુશાલ જીવન તમને કરવા માટે સર્વ આશીર્વાદ દે, સર્વ મંત્રોનો ઉચ્ચારણ કરે, બંધનમાં બંધાય, પછી કોઈ જાતનું આમાં ત્રુટિ આવતી નથી. મગર બહુ મોટું. ઘરે ગયા તો અમુક લેડીસો છે, અમુક જેન્ટ્સો છે, એવું કહાવત છે શાસ્ત્રોમાં કે વરસ સુધી કેસ ન કપાવાના હોય લેડીસોને. અટાણે તો લેડી અઠવાડિયે 15 દિવસ તો બ્યુટી પાર્લર થતા, તો એવું નથી. હમણાં અમુક દોષોમાં ન આવો, અમુક રીતે રિવાજથી રહો, અમુક અદબમાં રહો, જેમ કે કેસ ન કપાવા જોઈએ. અમુક વસ્તુ આપણી લગ્નની વસ્તુઓ છે એને સાચવીને રાખવી જોઈએ, પુત્ર બહુને પુત્ર વધુને. અમુક વસ્તુનો ઉપયોગ કોઈને બીજાને ન, ના મારા કપડાં તું પહેર લે, તારા કપડાં હું પહેર લઉં, એ પણ બહુ મોટો દોષ છે. આપણા સ્વાગલ વૈરાવ માટે તો બહુ ધ્યાન રાખવું પડે. કાંઈ નહીં તો આપણો જીવનભર ન રાખો તો 1 વર્ષ માટે તો એટલું રાખો કે અમુક દોષો ન લાગે આપણને. એ દોષથી પણ એક આપણા ઘરનો માહોલ, ઉર્જા બગડી જાય છે. પતિ પત્ની વચ્ચે કંકાસ ઝઘડા થઈ જાય છે. એનું વિશેષ ધ્યાન રાખો. અમુક સ્વાગલ જો 16 શૃંગારની 16 વસ્તુઓનો તમે વિશેષ ધ્યાન રાખો, વસ્ત્રોનો વિશેષ ધ્યાન રાખો. તો વધારે સમય નહીં તો વર્ષથી તો એટલું રાખી શકીએ આપણે. તો હું તો ગિરાજભાવને એ જ પ્રાર્થના કરું, ગૌમાતાને એ જ પ્રાર્થના કરું કે આજના નબલ યુવક કિશોર જુગલ જોડીને પતિ પત્ની જો બને છે, બંધનમાં બંધાય છે, એ બ્રહ્મદેવ એને પૂર્ણ બંધનમાં બાંધીને સર્વસ્વ એને પૂર્ણ આશીર્વાદ આપે ને પૂર્ણ રીતે એનો લગ્ન જીવન ચાલે. જેમ કે આપણે માતા પિતાનો ચલો આવ્યો, આપણા દાદા દાદીનો ચલો આવ્યો છે. તો એ કોઈક બ્રાહ્મણે તો લગ્ન કરાવી છે, ત્યારે 1,000 રૂપિયા દક્ષિણા દેતા, હવે 1,000 લાખ રૂપિયા દે. તો એનો મતલબ એ પૂર્ણ વિધિ કરાવતા, પૂર્ણ મંત્રોનો ઉચ્ચારણ કરતા. તો બ્રાહ્મણથી એ જ નિવેદન કરો. એમ ન કહો કે મહારાજ હાલો જમવા ન ગયા તમે, હાલોમાં જમવાનું ચાલુ થઈ ગયું, હવે ઓલો થાળી લઈને ઊભો હોય બ્રાહ્મણ. એ માન સન્માન નથી. ભલે આજનો મોડર્ન જમાનો છે, એ પુત્રીના માતા પિતાને એ બ્રાહ્મણને થાળી લાવીને પ્રેસીને એને જમાડવા જ હોય. એવો ધર્મને શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો, મારો બનાવેલો કોઈ વાક્ય નથી. કેમ કે બ્રાહ્મણ બ્રહ્મ જ્યારે પતિ પત્નીને જોડવા આવ્યો છે. આપણા નવો એક ગ્રસ્ત જીવન, ગ્રસ્ત આશ્રમમાં 2 પતિ પત્ની પધાર્યા છે, એક જીવન જીવવા માટે, એ બંધન બાંધવા માટે આવ્યા છે. ગોર બાપા એ કયા સ્વરૂપે છે, કયા દેવ છે, એ બધું થોડુંક ધ્યાન રાખો. થોડું તુચ્છું ધ્યાન રાખો, નાનું ધ્યાન રાખો. તો એનાથી કોઈ દી કદાપી લગ્ન જીવનમાં કષ્ટ નહીં આવે, તકલીફો નહીં પડે. અમુક રીતિ રિવાજો જો હાલતી હોય, જૂનવાણી પદ્ધતિઓ, એનેથી ચાલો. એવું નથી કે દરેક વસ્તુ દરેક જગ્યાએ આપણે જ આપણું ચલાવશું, એવું એમાં તકલીફ પડે. બોલો ગિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય.